ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, તો તમે પૂરેપૂરી રેસીપી જોજો। આજે આપણે સરસ મજાની નવી જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના ચીલી પોટેટો બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોજો। તો ચાલો તમને ત્યાંનું મટીરિયલ પણ બતાવી દઉં। ચીલી પોટેટો બનાવવા માટે બટેકા લીધેલા છે, તેમજ ગાજર, સૂકા કાંદા અને કેપ્સિકમ મરચાંનું કટિંગ કરીને આપણે લીધેલું છે, તેમજ ફ્લોર પણ આપણે લીધેલો છે મિત્રો, તેમજ 2000 ભેગા કરીને મિક્સ સોસ લીધેલા છે જે તો ચાલો મિત્રો, આપણે પિઝા સોસ અને ટમેટા સોસ લીધેલું છે મિક્સ કરીને, તેની અંદર થોડુંક બટર પણ ઉમેરેલું છે। તો ચાલો સરસ રીતે સૌપ્રથમ આપણે બટેકાનું કટિંગ કરી લઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। તો ચાલો મિત્રો, આપણે હવે બટેકાની ચિપ્સ બનાવી લઈએ। આ રીતે આપણે બટેકાની મશીનની અંદર ચિપ્સ કરશું। જો તમારી પાસે અવેલેબલ ના હોય મશીન તો હાથથી પણ થઈ શકે છે। તો ચાલો સરસ રીતે આપણી ચિપ્સ આ રીતે તૈયાર થઈ જશે। જો મશીન તમારી પાસે અવેલેબલ ના હોય તો ચપ્પાની મદદથી પણ, અથવા તો જે આપણે વેફર બનાવવાનું મશીન હોય તેનાથી પણ આવી સરસ મજાની ચિપ્સ બનાવી શકાય મિત્રો। તો ચાલો બધા જ બટેકાની આ રીતે ચિપ્સ બનાવી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચિપ્સ 2 થી 3 પાણીની અંદર સાફ કરી લીધેલી છે। ત્યાર પછી કોટનના કપડાની અંદર થોડીક વાર સુધી રહેવા દઈશું કે જેથી કરીને તેનું પાણી ચૂસી લે। ત્યાર પછી એની અંદર હવે આપણે થોડોક મકાઈનો લોટ પણ ઉમેરી દઈએ। આ રીતે થોડોક મકાઈનો લોટ ચિપ્સની અંદર મિક્સ કરવાનો છે મિત્રો, અને ત્યાર પછી આપણે તેલની અંદર તળશું મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે તેલ આવી ગયું છે તો તળી લઈએ। તમે ચિપ્સનો કોઈ પણ જાતનો આકાર આપી શકો છો। સરસ મજાના આપણા ચીલી પોટેટો બને એટલા માટે આપણે તેની અંદર થોડોક મકાઈનો લોટ પણ ઉમેરેલો છે મિત્રો। ચીલી પોટેટો ખાવાની ખૂબ જ મજા આવશે, તમે એકવાર ચોક્કસથી બનાવજો મિત્રો। તો ચાલો સરસ રીતે આપણે ધીમા તાપથી આ રીતે ચિપ્સને તળી લઈએ। ચાલો મિત્રો, તો સરસ મજાની આપણી ચિપ્સ હવે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। એકદમ ક્રિસ્પી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો બધી જ હવે આપણે આ રીતે ચિપ્સને તળી લઈએ અને ત્યાર પછી તેનો વઘાર કરશું મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણે ચીલી પોટેટો તૈયાર કરવા માટે તેનો વઘાર કરી લઈએ। સૌપ્રથમ આપણે ગાજર, કેપ્સિકમ મરચું તેમજ સૂકા કાંદાનો વઘાર કરવાનો છે મિત્રો। ચાલો મિત્રો, તો પિઝા સોસ અને ટામેટાનો સોસ છે તે અંદર ઉમેરી દઈએ। ત્યાર પછી એની અંદર આપણે સોયા સોસ અને આ સોયા સોસ છે મિત્રો તે પણ થોડોક ઉમેરી દઈએ।
ત્યાર પછી આપણે ચીલી સોસ પણ ઉમેરવાનો છે મિત્રો. તો ચાલો ચીલી સોસ પણ અંદર ઉમેરી દઈએ. 4 જાતના સોસ અંદર ઉમેરેલા છે મિત્રો. ચાલો મિત્રો, તો ઓરેગાનો પણ થોડોક ઉમેરી દઈએ. તેમજ બટર પણ અંદર ઉમેરવાનું છે મિત્રો, તે પણ ઉમેરી દઈએ. ચાલો આપણે તળીને રાખેલી બટેકાની ચિપ્સને પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ચીલી પોટેટો તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનો ચીલી પોટેટો તૈયાર છે મિત્રો. તો તમે પણ આવું ઘરે બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે અને સ્વાદિષ્ટ પણ બનશે મિત્રો. તમે જો હોટલમાં જશો તો તમને ખૂબ જ મોંઘું આ વસ્તુ મળતી હોય છે, જે આપણે ઘરે બનાવીને સરસ રીતે ખાવાની મજા આવશે મિત્રો, અને સ્વાદ પણ સરસ બનશે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે ચીલી પોટેટોનો સ્વાદ માણી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમે પણ એકવાર ચોક્કસથી આવો ચીલી પોટેટો બનાવીને તેનો સ્વાદ માણજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.